ગુજરાત પોલીસે એક એવા સાધુની ધરપકડ કરી છે જેણે 5 વર્ષથી અન્નનો દાણો ખાધો નથી, માત્ર દૂધ અને ફળો ઉપર જીવે છે। આ સાધુ 1998માં પાકિસ્તાન પહોંચે છે કારણ કે તેને મારવો હતો દાઉદ ઇબ્રાહિમ, પણ દાઉદ ઇબ્રાહિમની જીવન રેખા લાંબી હતી એટલે આ સાધુ સફળ થયો નહીં। હવે આ સાધુ ગુજરાત પોલીસની કસ્ટડીમાં છે। કેમ ગુજરાત પોલીસે આ સાધુની ધરપકડ કરી અને આ સાધુનો ભૂતકાળ કેવો છે તેની સિલસિલાબંધ વિગત તમને કહેવી છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયા। ગુજરાત પોલીસ એક સાધુને દિલ્હીની તિહાડ જેલમાંથી લઈ આવી છે। દિલ્હીના તિહાડ જેલના રેકોર્ડ પ્રમાણે આ સાધુનું નામ છે પ્રકાશ ગિરી। નાથ સંપ્રદાયનો આ શિષ્ય છે। અનેક મંદિરોમાં તેને મહંત તરીકે પૂજવામાં આવે છે, પણ ગુજરાત પોલીસના ચોપડે આ સાધુનું નામ છે બંટી પાંડે। બંટી પાંડે મૂળ ઉત્તર પ્રદેશનો રહેવાસી છે અને આ આંતરરાષ્ટ્રીય ગેંગસ્ટર છે, છોટા રાજન ગેંગનો હિસ્સો છે। ગુજરાત પોલીસ ટ્રાન્સફર વોરંટના આધારે બંટી પાંડેને ઉર્ફે પ્રકાશ ગિરીને સુરત લઈ આવી છે। ઘટના એવી છે, આ સાધુનો ઇતિહાસ સમજવા જેવો છે। 1993 સુધી બંટી પાંડે પોતાની એક અલગ ગેંગ ચલાવતો હતો, પણ પછી 1993માં દાઉદ ઇબ્રાહિમ મુંબઈમાં સિરિયલ બ્લાસ્ટ કરે છે, હજારો લોકોના મોત થાય છે અને દાઉદ ઇબ્રાહિમ સામે એક ગેંગ તૈયાર થાય છે। ગેંગનું નામ હતું છોટા રાજન ગેંગ અને છોટા રાજન નક્કી કરે છે કે હવે મારે દાઉદ ગેંગનો સફાયો કરવો છે અને દાઉદ ગેંગનો હિસ્સો બને છે બંટી પાંડે। બંટી પાંડે ઉત્તર પ્રદેશનો વતની, પોતાની એક અલગ ગેંગ હતી, પણ તે હિસ્સો બને છે રાજનનો અને પછી રાજન ગેંગ અને દાઉદ ઇબ્રાહિમની ગેંગ સામે હત્યાઓનો સિલસિલો શરૂ કરે છે। મુંબઈમાં બ્લાસ્ટ કર્યા પછી દાઉદ ઇબ્રાહિમ પાકિસ્તાન સંતાયો હતો। ભારતની પોલીસ તો શોધતી હતી, પણ છોટા રાજન પણ તેને શોધતો હતો। છોટા રાજનને બાતમી મળે છે કે દાઉદ ઇબ્રાહિમ કરાચીમાં છે, એટલે પોતાની ગેંગના સભ્ય બંટી પાંડે, વિક્કી અને ફરીદને તે મોકલે છે કરાચી। એક ચોક્કસ મસ્જિદની અંદર નિયમિત રીતે દાઉદ ઇબ્રાહિમ નમાઝ પઢવા આવતો હતો અને નક્કી થાય છે આ 3 ગેંગસ્ટરો પહોંચે છે, તેમને બદલો લેવો હતો ભારતનો, કારણ કે તેઓ માનતા હતા દાઉદ ઇબ્રાહિમ એ ભારતનો દુશ્મન છે। બંટી, ફરીદ અને વિક્કી ત્યાં પહોંચે છે ત્યારે જુએ છે તો છોટા શકીલ ત્યાં નમાઝ પઢી રહ્યો હતો, પણ દાઉદ ઇબ્રાહિમ આવ્યો નહોતો। તરત બંટી પાંડે છોટા રાજનને પૂછે છે, અમારી સામે અત્યારે છોટા શકીલ છે, શું કરવું છે? ત્યારે રાજન જવાબ આપે છે, આપણા નિશાના ઉપર માત્ર દાઉદ છે, શકીલને નથી મારવાનો, એટલે આ 3 જણ માર્યા વગર પાછા ફરે છે। પણ દાઉદને ખબર હતી કે છોટા રાજન ગેંગ તેનો હિસાબ કરી નાખશે, એટલે છોટા રાજન ઉપર થાઈલેન્ડની અંદર હુમલો થાય છે, ગોળીબાર થાય છે। અજ્ઞાત હુમલાખોરો રાજન ઉપર આંધાધૂન ગોળી ચલાવે છે, જેમાં રાજનને ગોળી વાગે છે, પણ રાજનને બચાવનાર આ બંટી પાંડે હતો। બંટી પાંડે થાઈલેન્ડમાંથી ઈજાગ્રસ્ત રાજનને લઈને ભાગે છે અને આફ્રિકામાં આશ્રય લઈ રાજનને નવું જીવન આપે છે। આમ બંટી છોટા રાજન ગેંગનો ખાસ, બબલુ શ્રીવાસ્તવ ગેંગનો ખાસ માણસ છે। 2004ની અંદર સુરતમાં એક ઘટના ઘટે છે। ઘટના એવી હતી કે સુરતના બહુ મોટા ઉદ્યોગપતિ મુતુર અહેમદના દીકરા અબુઝરનું અપહરણ થાય છે, જે અપહરણ બંટી પાંડેએ કર્યું હતું ને 5 કરોડ રૂપિયાની ખંડણીની માગણી કરવામાં આવે છે। અબુઝરને બચાવવા તેના પિતા મુતુર અહેમદ 5 કરોડ ચૂકવી દે છે, પણ બંટી પાંડે આ અબુઝરને જીવતો છોડતો નથી, તેની હત્યા કરી નાખે છે અને મહારાષ્ટ્રની હદમાંથી આ અબુઝરનું ધડ મળે છે। આ મામલે ગુનો નોંધાય છે અને સંજય સિંહ નામનો એક આરોપી પકડાય છે અને સંજય સિંહના નિવેદનમાં બહાર આવે છે કે આ હત્યા બંટી પાંડે કરી અને ગુજરાત સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચ આ ઘટનાની તપાસ ચલાવી રહી હતી। 2004થી બંટી પાંડે વોન્ટેડ હતો, એટલે સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચ પહોંચી તિહાડ જેલમાં અને ત્યાંથી બંટી પાંડેની કસ્ટડી લઈ પાછી આવી છે।
4 દિવસના રિમાન્ડ ઉપર છે બંટી પાંડે. ગુજરાતના સિનિયર અધિકારીઓએ બંટી પાંડેની પૂછપરછ કરી છે, તેના સાદું જીવન વિશે, તેના ભૂતકાળ અને તેના ગુનાઓ વિશે. ગુજરાત સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચના સિનિયર પોલીસ અધિકારીઓએ જાણકારી મેળવી છે. હજી એક કેસ છે. 2004માં રાજેશ ભટ્ટ નામના એક વેપારીનું બંટી પાંડેએ અપહરણ કર્યું. 2 કરોડ રૂપિયા માટે અને પાછળથી તેની પણ હત્યા કરી નાખી, જેનો ગુનો સુરત ક્રાઇમ બ્રાન્ચમાં નોંધાયો છે. ગુજરાત સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચના 4 દિવસના રિમાન્ડ પૂરા થતાં સુરત ક્રાઇમ બ્રાન્ચ પણ બંટી પાંડેની કસ્ટડી મેળવશે. આમ ગુજરાત પોલીસ પાસે એક એવો સાધુ છે જેનું નામ છે હવે પ્રકાશ ગીરી, અને એના નિશાના ઉપર છે દાઉદ ઇબ્રાહિમ, કારણ કે આ ગેંગ એવું માને છે કે જે લોકો ભારત વિરોધી છે તેને હવે ખતમ કરીશું. પણ આ બંટી પાંડે પણ જે કર્યું તેને ન્યાય ઠેરવી શકાય નહીં, કારણ કે બંટી પાંડે અનેક લોકોની હત્યા કરી છે અને હવે તે દેશભક્ત બની ગયો છે. તો આવા દેશભક્તની તમારે જરૂર છે, મારે જરૂર છે, એનો જવાબ આપણે નક્કી કરવો પડશે. તો કોમેન્ટ બોક્સમાં જરૂરથી તમારી વાત લખજો. આ પ્રકારની સ્ટોરી જોવા માટે નવજીવન ન્યૂઝ જોતા રહો. લાઈક કરો, શેર કરો. મને અને મારા સાથી જયંત દાફડાને રજા આપો. નમસ્કાર. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા